જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે. કહી શકાય કે રેવન્યુ તલાટી કમ મંત્રી ભરતીમાં આગળ વધવા માંગે છે, નોકરી મેળવવા માંગે છે. જીએસએસબી પર આવનારી તલાટીની ભરતીને લગતી ન્યૂઝ અપડેટ, સુધારા જાહેરાત, જગ્યાઓ, પગાર વધારો, નવી અપડેટ, આન્સર કી, પરીક્ષા તારીખ, કંઈ પણ માહિતી જો તલાટીને લગતી મેળવવા માંગે છે તો આપણું આ પ્લેટફોર્મ બેસ્ટ છે. એકવાર જરૂરથી જોઈન કરી લેજો. દોસ્તો ગઈકાલ 29 મેના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર અપડેટ આવી છે. ગૌણ સેવા મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર જે અપડેટ આવી છે જાહેરાત ક્રમાંક 301 માટેની છે, એટલે કે મહેસૂલ તલાટી વર્ગ 3ની. તો સુધારા જાહેરાત આવી છે. દોસ્તો સુધારો શું થયો છે એ તમામ ઉમેદવારોએ જાણવો ખૂબ જરૂરી છે. સમજીશું, પીડીએફ સામે જ છે સ્ક્રીન પર, એક એક કરીને સમજીશું, જેથી કરીને જે સુધારો છે એ વંચિત ઉમેદવારો એનાથી ના રહી જાય. તો ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3 સંવર્ગની કુલ 2389 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે એટલે કે ઓજસની વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવ્યા છે. ઉમેદવારોને તેના વિશે ખબર છે. જાહેરાત ક્રમાંક જે જાહેરાત આવી હતી વિગતવાર 23/5/2025ના રોજ આપવામાં આવેલી હતી. નીચે મુજબનો સુધારો કરવામાં આવ્યો છે. હવે સુધારો શું કરવામાં આવ્યો છે દોસ્તો તેને એક એક કરીને સમજીશું. તો મહેસૂલ વિભાગના 10/3/2025ના ઠરાવ ક્રમાંક RD/OMR/E/file/15/2024/12/472/N થી મહેસૂલ તલાટી સંવર્ગ વર્ગ 3માં સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કેટેગરી વાઇઝ અનામતની ટકાવારી નિયત કરવામાં આવી છે, જેમાં BA અને BL પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ થયેલ નથી. જે ધ્યાને લેતા મંડળની 23/5/2025 જાહેરાત ક્રમાંક 301ની મૂળ જાહેરાતના પેરા ક્રમાંક 6 દિવ્યાંગ ઉમેદવારો હેઠળ 5 નંબરની સૂચના BA અને BL માટે ખાસ નોંધ આથી રદ કરવામાં આવે છે. વધુમાં મૂળ જાહેરાતનો પેરા 5 જિલ્લા વાઇઝ ભરવાની થતી જગ્યાની વિગતો હેઠળની 7 નંબરની સૂચનામાં ઉલ્લેખ કરેલ BA અને BL શબ્દો ધ્યાને લેવાના રહેશે નહીં. તો ઉમેદવારોએ આની ખાસ અપડેટ ધ્યાનમાં લેવાની છે. સ્પેશિયલી દિવ્યાંગ ઉમેદવારો માટેની આ અપડેટ છે. તો બસ દોસ્તો જીએસએસબી રેવન્યુ તલાટી એટલે કે મહેસૂલ તલાટીની આ અપડેટ છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. મહેસૂલ તલાટીની ભરતીને લગતી આવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લેજો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.